હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જે આપણું કોમ્પ્લેક્સ નંબર ગુજરાતીમાં જેને આપણે સંકર સંખ્યાઓ કહીએ છીએ એની ટાઈપ નંબર 3નો અભ્યાસ કરીશું. આજે આપણી ટાઈપ નંબર 3 છે જેમાં આપણે મોડ્યુલસ, આર્ગ્યુમેન્ટ અને પોલાર ફોર્મ ગુજરાતીમાં માનાંક, કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ શીખવાના છે. આ જે એક્ઝામ્પલ છે એ 4 માર્કમાં 100% તમને પૂછાશે. એટલે વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. જેટલી બી ફોર્મ્યુલા તમને હું પહેલાં સમજાવી દઉં, દાખલો કેવી રીતે લખીશું તો પૂરા માર્ક મળશે એ બી આપણે આગળ ચર્ચા કરી લઈશું. 2-3 એક્ઝામ્પલ હું કરાવીશ, 2-3 તમને ગણવા આપીશ. એટલા દાખલા તમે એક જગ્યાએ સારા અક્ષરે લખીને એટલા જ તૈયાર કરશો તો તમારા એક્ઝામમાં 4 માર્ક પાક્કા થઈ જશે. તો સૌથી પહેલાં આપણે એવું જોઈ લીધું છે કે જે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા હોય તે z = a + ib ના ફોર્મમાં હોય. આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે અથવા તો એને ગુજરાતીમાં આપણે પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. હવે આપણે જે માનાંક શોધવાનો છે સૌથી પહેલા મોડ્યુલસ, એ મોડ્યુલસ બે રીતે દર્શાવવામાં આવે છે. મોડ્યુલસને આઈધર આવી રીતે લખાય છે ઓર તમે એને આર બી લખી શકો છો. ઓકે, મોડ ઝેડ બી કહીએ એને આર બી કહીએ. ફોર્મ્યુલા એવી છે કે અંડરરૂટ રિયલ પાર્ટનો સ્ક્વેર અને ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. વધારે ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે z = 2 + 3i આપેલું હોય તો એનો મોડ ઝેડ અથવા તો આર ફાઇન્ડ કરવો હોય તો √2નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર લગાવવાનો. કારણ કે અહીંયા રિયલ પાર્ટ 2 છે અને ઇમેજનરી પાર્ટ 3 છે. જો અહીંયા -3 હોત તો પછી હું આ રીતે -3નો સ્ક્વેર કરત. પણ યાદ એવું જ રાખવાનું છે કે રિયલ પાર્ટનો સ્ક્વેર ને ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. આ થઈ ગયું આપણું માનાંક. ઓકે, હવે બીજી વસ્તુ જોઈએ આપણે કોણાંક. કોણાંક એટલે એને કહીશું ઇંગ્લિશમાં આર્ગ્યુમેન્ટ. તો આર્ગ્યુમેન્ટ જે છે એને આપણે થીટાથી દર્શાવીએ છીએ. આઈધર એનું બીજું નામ છે ARG એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z. ફોર્મ્યુલા છે એની tan ઇન્વર્સ મોડ્યુલસ ઓફ b/a ઓર x/y. હવે x/y ને b/a કેમ અલગ અલગ નામ કહું છું એ કહી દઉં પહેલા. ચલો, આ બે ફોર્મ્યુલા છે એની, આ મોડ્યુલસની હતી. ચલો, હવે મેં પહેલા જ એવું કહ્યું હતું કે a + ib માં બી લખાય છે z ને અને x + iy માં બી લખાય છે. તો જો x + iy હોય તો આ ફોર્મ્યુલા લાગે, a + ib હોય તો b/a લખાય. ચોપડીની અંદર ને કદાચ બધી જગ્યાએ x + iy માં જ આવે છે તો આપણે x + iy એવું જ નામ રાખીશું. તો આ રીતે આપણે આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરવાનો છે અને એના પછી આપણે એનું પોલાર ફોર્મ ફાઇન્ડ કરવાનું છે. હવે આર્ગ્યુમેન્ટની અંદર tan ઇન્વર્સ આવે એટલે થોડું ટ્રિગ્નોમેટ્રી આવશે. થોડું કઈ રીતે આવશે એ તમને એક્ઝામ્પલમાં બતાવું. ખાસ ઘણા બધા છોકરાઓને અહીંયા જ તકલીફ આવે છે. બાકી માનાંકની અંદર તો કોઈ પ્રોબ્લેમ નહીં, વર્ગમૂળમાં સરવાળો જ કરવાનો બંનેનો એટલે એ તો આરામથી આવડી જાય છે. મોડ્યુલસમાં તકલીફ આવે છે અને જો મોડ્યુલસમાં તમારે તકલીફ આવશે તો જે તમારે ધ્રુવીય સ્વરૂપ શોધવાનું છે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પોલાર ફોર્મ, એમાં પ્રોબ્લેમ આવશે. કારણ કે પોલાર ફોર્મની જે ફોર્મ્યુલા છે એ છે r * cos θ + I sin θ. હવે એમાં r એટલે તમે જે મોડ્યુલસ ફાઇન્ડ કર્યો હોય એની વેલ્યુ અહીંયા લખી દેવાની અને cos જોડે થીટા જે લખવાનો છે આપણે થીટા, એ થીટા છે આપણો આર્ગ્યુમેન્ટ. તો તમે આર્ગ્યુમેન્ટ નહીં શોધો એટલે કે કોણાંક નહીં શોધો તો અહીંયા કઈ વેલ્યુ લખવાની એમાં તમારી ભૂલ પડશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આર્ગ્યુમેન્ટ કોણાંક આપણે કેવી રીતે શોધવાના છે. બે સિમ્પલ બેઝિક રૂલ છે. આપણે ત્રિકોણમિતિમાં એકમ વર્તુળ મેં તમને શીખવાયેલા જ, પણ ફરી આપણે રિવાઇઝ કરી લઈશું. એક્ઝામ્પલ કેવી રીતે આવે જોઈ લઈએ. અહીંયા આપ્યું છે કે z = 1 + √3i આપ્યું છે. ઉપર સૂચના આપી હશે કે ફાઇન્ડ મોડ્યુલસ, આર્ગ્યુમેન્ટ એન્ડ પોલાર ફોર્મ. આઈધર એકલું પોલાર ફોર્મ આપેલું હોય, પણ એક વસ્તુ સમજો, તમારે પોલાર ફોર્મ શોધવું હોય તો તમારે r ને થીટા બંને ફાઇન્ડ કરવાના છે. તો માનાંક કોણાંક કે એકલું માનાંક ને કોણાંક કહેશે તો બી r ને થીટા તો ફાઇન્ડ કરવાના છે. તો આખો આપણે આવો જ એક્ઝામ્પલ ગણીશું. એ લોકોને જે પૂછવું હોય એ પૂછે. એકલું માનાંક કોણાંક પૂછે તો આપણે એટલું લખીને આપીશું. એકલું આ ધ્રુવીય સ્વરૂપ પૂછે તો બી આપણે એટલું લખીને આપીશું. આપણે અત્યારે હું તમને જે રીતે દાખલા ગણાવું એ રીતે જ ગણવાના. માનાંક પૂછાય, કોણાંક પૂછાય કે ધ્રુવીય સ્વરૂપ પૂછાય. તો સ્ટેપ જોઈ લઈએ. સૌથી પહેલા તો આપણને જે રકમ આપેલી હોય આપણે એને લખી દઈશું કે અહીં z = 1 + √3i. એને આપણા સ્ટાન્ડર્ડ ફોર્મ જોડે કમ્પેર કરીએ તો x + iy સાથે કમ્પેર કરવાનું એટલે કે એની સાથે સરખાવવાનું. તો જો અહીંયા x છે તો અહીંયા 1 એટલે કે x ની વેલ્યુ 1 થઈ ગઈ. અહીંયા i જોડે √3 છે, અહીંયા i જોડે y છે એટલે y બરાબર કેટલા આવી જશે
√3 આવી જશે. તો સૌથી પહેલું સ્ટેપ આપણે આ લખવાનું જેને કમ્પેર કરવાનું x પ્લસ iy સાથે, એટલે તમને x ને y ની વેલ્યુ મળી જાય. એના પછી તમે એનું માનાંક એટલે કે મોડ્યુલસ શોધી શકો છો. ઓકે, માનાંક એટલે કે મોડ્યુલસ શોધી શકો છો. r નામ આપી દઈશું એને, આપણે અંડર રૂટ ફોર્મ્યુલા લખીએ x² પ્લસ y². તો therefore r is equal to અંડર રૂટ 1² પ્લસ √3². કેલ્શિયમ જ કરવાનું છે, જો ના આવડતું હોય તો 1² 1 થઈ જશે, √3² 3, 1 + 3 એટલે અંડર રૂટ 4. તો આપણને r is equal to મળી ગયું 2. એને બાજુમાં લખી દો માનાંક અથવા તો મોડ્યુલસ. ચલો આ વસ્તુ ક્લિયર, મોડ્યુલસ મળી ગયો. ચલો હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કોણાંક. કોણાંકની ફોર્મ્યુલા બી તમને અત્યારે લખાઈ હતી. શું લખાયું હતું? કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ theta is equal to tan inverse into mod of y by x. So therefore theta is equal to tan inverse. ચલો મોડમાં y ની વેલ્યુ કેટલી છે? √3. x ની વેલ્યુ છે 1. હવે આ કેસની અંદર એવું છે કે x ને y બંને પ્લસ મળે છે. હવે મેં જે તમને સમજાવવા માંગતો હતો એની વાત કરીએ. x ને y બંનેની વેલ્યુ કેવી મળે છે? પ્લસમાં મળે છે. તો અલગ અલગ કિસ્સા આવશે આપણા એક્ઝામની અંદર. સૌથી પહેલો જે આપણો કિસ્સો આપણા એક્ઝામમાં આવી ગયો, અત્યારે આવી ગયો, એ કે બંને પ્લસ આવશે. તો હવે જો આપણને એવું ખબર છે કે આ બાજુ x પ્લસ આવે, આ બાજુ માઇનસ, અહીંયા y પ્લસ આવે ને અહીંયા માઇનસ આવે. તો એ પ્રમાણે અહીંયા બંને પ્લસ થાય છે. અહીંયા આવશે આપણું માઇનસ ને પ્લસ, કારણ કે એક્સિયમ માઇનસ છે. અહીંયા બંને માઇનસ આવશે અને અહીંયા એક્સિયમ પ્લસ ને વાયમ માઇનસ આવશે. એકમ વર્તુળ જ્યારે ચલાવ્યું હતું ત્યારે મેં તમને એવું કીધું હતું કે આ પહેલો યામ જે હોય કોસનું મૂલ્ય આપે ને બીજો મૂલ્ય આપે સાઇનનું આવે. આપણને એકમ વર્તુળ મેં શીખવાડ્યું હતું ટ્રિગ્નોમેટ્રિકની અંદર, ત્યારે આ વસ્તુ કીધી હતી આપણે. તો પહેલો યામ જે છે એક્સિયમ હોય કોસની વેલ્યુ આપે અને બીજો y એટલે સાઇનની વેલ્યુ આપે. તો અહીંયા દેખો બંને પ્લસ હોય તો આપણે પહેલા ક્વોડ્રન્ટની અંદર આન્સર આવે. આપણને એવું ખબર છે કે પહેલામાં બધા પ્લસ જ આવવાના છે. તો આપણો જે એક્ઝામ્પલ છે એમાં x ની y ની બંનેની વેલ્યુ કેવી છે? પ્લસ છે. એટલે tan નો આન્સર બી કેવો આવવાનો? પ્લસમાં આવવાનો. તો પહેલા ક્વોડ્રન્ટ એટલે કે પહેલા ચરણમાં જ ખૂણાનો જવાબ આવશે. પહેલા ચરણમાં ખૂણાનો જવાબ આવે એટલે 0 થી 90 વચ્ચે આવે. તો આપણે અહીંયા જે થીટા આવ્યો છે એ થીટા આપણને મળશે tan ઇનવર્સ. દેખો જરા, √3/1 એટલે √3 જ કહેવાય પહેલા ચરણમાં. તો tan નો જવાબ √3 ક્યારે આવે છે? તો આપણે ત્રિકોણમિતિનું ટેબલ મોડે કરેલું છે એમાં tan 60 એટલે કે π/3 આગળ, કઈ જગ્યાએ? π/3 આગળ tan નો જવાબ √3 આવે છે. આપણે એક ટેબલ તૈયાર કરેલું છે ભાઈ ત્રિકોણમિતિની અંદર. પહેલા ફરી યાદ કરાવું, પેલું 0, 30, 45, 60, 90 વાળું. એમાં સાઇન ને કોસ ના જવાબ યાદ હોય તો tan ના બી તૈયાર થઈ ગયા હતા. sin 0, 0, sin 30 1/2, 1/√2, √3/2, sin 91. એને ઊંધા કરીને લખીએ તો કોસ ના જવાબ તૈયાર થઈ જાય. અને આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને tan ના જવાબ બી મળી જશે. ઓકે, અને મોસ્ટલી આ ત્રણ જે છે એના આધારિત એક્ઝામ્પલ પૂછાતા હોય કે જેમ કે √3 ની વાત આપણે કરી લીધી. બીજો એક્ઝામ્પલ જે 1 વાળો બી આવશે ને કોઈ 1/√3 વાળો બી આવશે, એ આપણે જોઈ લઈશું. તો આપણે અહીંયા ફાઇન્ડ કરી લીધી બે વસ્તુ. એક માનાંક મળી ગયું, અહીંયા મળી ગયું આપણને કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ મળી ગયું. ચલો હવે આપણે લાસ્ટમાં આન્સર બી લખી દેવાનો ધ્રુવીય સ્વરૂપનો. ધ્રુવીય સ્વરૂપ એટલે કે પોલાર ફોર્મ. તો પહેલા ફોર્મ્યુલા લખીએ, z is equal to r into બ્રેકેટમાં cos θ પ્લસ i sin θ. વેલ્યુ પુટ કરવાની આ રીતે. r is equal to કેટલા લખવાના છે? 2 આન્સર આવ્યો તો આપણો. ઇન્ટુ બ્રેકેટમાં cos જોડે પહેલા θ નો આન્સર π/3 પ્લસ i sin જોડે બી θ છે એટલે કે π/3. તો આ થઈ ગયું તમારું એનું પોલાર ફોર્મ એટલે કે ધ્રુવીય સ્વરૂપ. આટલા એક્ઝામ્પલ ગણવા 4 માર્કની અંદર કન્ફર્મ પૂછાશે. ચલો બીજો એક જોઈએ કે જેમાં થોડું અલગ આપેલું હોય. જો અહીંયા અલગ આપેલું છે. કેવી રીતે અલગ આપેલું છે કે z is equal to -1 plus √3i છે. તો આપણે એને x plus iy સાથે સરખાઈએ. પહેલી લાઈન સેમ આવશે બધામાં. તો અહીંયા x ની વેલ્યુ -1 મળશે અને y ની વેલ્યુ +√3 મળશે. તો ચાલો સૌથી પહેલા આપણે માનાંક શોધવાનો છે, જેને આપણે r જ કહી દઈશું. તો √x² + y² એવી ફોર્મ્યુલા એની. x ની વેલ્યુ છે -1², y ની વેલ્યુ છે √3². -1² બી 1 જ થઈ જાય, √3 3 + 1 થઈ ગયા 4. એટલે આમાં બી આન્સર તો કેટલો આવ્યો? માનાંકનો 2 જ આવ્યો. ઓકે ચાલો, માનાંક રેડી થઈ ગયું.
પછી આપણે શોધવાનું કોણાંક એટલે કે થીટા. તો એની ફોર્મ્યુલા છે tan ઇનવર્સ y બાય એક્સ. ચલો હવે વેલ્યુ પુટ કરું દેખજો જરા ધ્યાનથી, બીજી વસ્તુ સમજવાની છે. tan ઇનવર્સ, ચલો y નો આન્સર કેવો છે? y નો આન્સર +√3, નીચે x નો આન્સર છે -1. તો આમાં બી √3/1 એટલે કે tan નો ટેબલ તો √3 એટલે π/3 આગળ જ આન્સર આવ્યો, પણ અહીંયા ચેન્જ આવ્યો છે. કેવો ચેન્જ આવ્યો છે? x નો જવાબ માઇનસ છે અને y નો જવાબ પ્લસ છે. x નો જવાબ માઇનસ છે અને y નો જવાબ પ્લસ છે. એટલે કયા ક્વોડ્રન્ટમાં? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં જવું હોય તો અહીંયા કયો ખૂણો આવે? પાય. એમાંથી શું કરવું પડે? માઇનસ કરવું પડે. ભાઈ આપણે ત્રિકોણમિતિ શીખવાડેલું છે આ બધી વસ્તુ. તો અહીંયા આપણો થીટા જે મળશે એ મળશે π-π/3. તો π-π/3 એટલે આન્સર કેટલો આવે? 2π/3. તો આ મળી ગયો આપણને કોણાંક. પછી ધ્રુવીય સ્વરૂપની ફોર્મ્યુલા લખવાની. પહેલા ફોર્મ્યુલા લખવાની z r into bracket of cos theta plus I sin theta, અને એમાં વેલ્યુ લખી દેવાની. r ની 2 આવી ગઈ, cos જોડે 2π/3 પ્લસ I જોડે sin 2π/3. તો આપણું પોલાર ફોર્મ એટલે કે ધ્રુવીય સ્વરૂપ તૈયાર થઈ ગયું. આ વસ્તુ સમજવાની છે, ત્રિકોણમિતિ શીખવાડેલી. જે ના શીખ્યા હોય ફરી એકવાર જોઈ લેજો. ટેલિસમાં તમે જઈને દેખશો ત્રિકોણમિતિનો પહેલો જ વિડીયો કે જેમાં એકમ વર્તુળ લખેલું હશે. એ વસ્તુ શીખવાડેલી છે. બહુ જ જરૂરી વસ્તુ છે. જ્યાં બી ત્રિકોણમિતિ આવે એમાં આવડવું જરૂરી છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. 3 + 2i. આ 3 + 2i બંને પ્લસ છે એટલે પહેલા ક્વોડ્રન્ટમાં આવશે. પણ જોઈ લઈએ. ચાલો કેમ આપેલો છે એક્ઝામ્પલ, એનું કારણ બી તમને અત્યારે ખબર પડી જશે. તો સૌથી પહેલા લાઈન લખવાની કે z = x + iy સાથે સરખાવતા. તો x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ 2. ચાલો સૌથી પહેલા માનાંક શોધી લઈએ. મોડ્યુલસ r નામ આપી દઉં, √x² + y². x² એટલે 3નો સ્ક્વેર, y² એટલે 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર થઈ ગયો 9, 2નો વર્ગ થઈ ગયો 4, 9 ને 4 થઈ ગયા 13. તો 13નું વર્ગમૂળ તો નહીં મળે, તો આપણે આનો આન્સર એવો ને એવો રવા દઈએ. પછી થીટાની વાત કરીએ તો થીટા લખવાનું છે tan ઇનવર્સ y/x, કે જેમાં બંનેની વેલ્યુ છે તો પ્લસમાં જ, પણ y ની વેલ્યુ 2 છે અને x ની વેલ્યુ 3 છે. હવે tan નું જે ટેબલ છે એમાં 1/√3, 1, √3, 0, ઇન્ફાઇનાઇટ એવા આન્સર હતા. તો આ તો કોઈ જગ્યાએ આવતો જ નથી ને, તો એને એઝ ઇટ ઇઝ જ રવા દો. એને રવા દેવાનું tan ઇનવર્સ 2/3. એકવાર જીટીયુમાં પૂછાયેલો છે એટલે તમને બતાવું છું. અને આવું નવું જ રવા દો. પછી ધ્રુવીય સ્વરૂપ જ્યારે લખીશું ત્યાં બી એનો આન્સર એવો ને એવો જ રવા દેવાનો છે. ડાયરેક્ટ આન્સર લખીએ છીએ. ઓકે, ચાલો આપણો z કેટલો, r કેટલો આવ્યો હતો? √13. તો √13 પછી બ્રેકેટમાં cos થીટા લખવાના. તો cos જોડે tan ઇનવર્સ 2/3 પ્લસ I sin જોડે બી tan ઇનવર્સ 2/3. તો એના એક્ઝામ્પલ તૈયાર. એકચ્યુઅલી આનું સાદું રૂપ નથી આપી શકાતું, અને સિમ્પ્લિફાઈ નહીં કરી શકતા આપણે, એટલે આ જ આન્સર એનો થઈ જશે. ક્લિયર છે? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ઓકે, ચલો આ એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાયો છે. આમાં પહેલા આપણે એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં લાવવું પડશે, એના પછી એક્ઝામ્પલ ગણવાનો છે. તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કેવી રીતે લાવવાનું એ જોઈ લઈએ. પહેલા આગળ શીખી ગયા આપણે ટાઈપ નંબર 2 ની અંદર. તો અહીંયા 1 + 7i આપ્યું છે, નીચે આપ્યું છે 2 - i નો સ્ક્વેર. પહેલા નીચે છૂટા પાડી દઈએ a - b ના હોલ સ્ક્વેર પ્રમાણે. તો પહેલા a² આવે, પછી -2ab એટલે આ બંનેનો ગુણાકાર 2i અને 2 વડે ગુણવાના, પ્લસ b² એટલે i નો સ્ક્વેર. ભાઈ કઈ ફોર્મ્યુલા લગાવી છે મેં? a - b ના હોલ સ્ક્વેરની. a² - 2ab + b². આ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરી છે. ચલો ઉપર 1 + 7i એઝ ઇટ ઇઝ, નીચે 4 - 4i, i² ની વેલ્યુ -1, 4 માંથી 1 જાય એટલે 3 થઈ જશે. તો નીચે લખાશે 3 - 4i. ભાઈ ફરી ફરીને અહીંયા આવ્યા પણ નીચે તો i ચાલે જ ના, તો એની કોન્જ્યુગેટ એટલે કે અનુબંધ વડે ગુણીને ભાગી નાખીએ. દેખો જરા, હવે ઉપર પહેલા 1 થી મલ્ટીપ્લાય કરું છું તો એ જ આવશે બંને પદ. પછી 7i થી કરું તો 7 તારી 21i, પછી 7 ચોક 28 જોડે i². નીચે લખવાનું છે 3 તારી ડાયરેક્ટ નથી કરતા સ્ટેપ, પહેલા 3 નો વર્ગ અને 4i નો વર્ગ. ઓકે, ચાલો ઉપર દેખો 21,025i થઈ ગયા. તો પહેલા 3 એવા ને એવા, પ્લસ 21,025i અને આ 28i² છે એટલે 28 જોડે -1 લખવાનો.
કેમ કે આઈ સ્ક્વેરની વેલ્યુ -1 થઈ જાય. 3 નો વર્ગ 9 થઈ ગયો, 4 નો વર્ગ 16, 16 જોડે બી આઈ સ્ક્વેર છે જેની વેલ્યુ આપણે -1 લખીશું. 28 એકુ 28 પણ -28 થઈ જશે. નીચે આઈ સ્ક્વેરની વેલ્યુ -1 લખવાની છે. ચાલો 3 માંથી 28 જાય તો -25 વત્તા 25i, નીચે માઇનસ માઇનસ પ્લસ એટલે 16 ને 9 25 થઈ ગયા. બંનેને અલગ અલગ કરી દઈએ તો પહેલું -25 ના છેદમાં 25 પ્લસ 25 ના છેદમાં 25i, બધી જગ્યાએ બધું ઉડી જશે તો આન્સર દેખો z બરાબર આવ્યો -1 પ્લસ i. આ તો ખાલી z જ આવ્યો છે. જો આપણે એનું પોલાર ફોર્મ, મોડ્યુલસ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની. ચલો થોડોક લેન્ધી છે, બાકી ઇઝી દાખલો. ચલો આપણે z બનાવી દીધો રેડી. અહીંયા આની આગળ જે સ્ટેપથી કરતા હતા એ સ્ટેપથી કરું છું. પહેલા x ને y ની વેલ્યુ ફાઇન્ડ કરવા લખીશું. -1 પ્લસ i ને z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે સરખાવતા તો x ની વેલ્યુ -1 અને y ની વેલ્યુ +1. i જોડે કશું નહીં એટલે 1 તો ગણાય જ, પણ ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ લઈ લીધું. ચલો એટલે માનાંક ફાઇન્ડ કરીએ. પહેલા r તો √x² + y² ફોર્મ્યુલા લખવાની, વેલ્યુ લખવાની -1 નો સ્ક્વેર +1 નો સ્ક્વેર, બંનેનો સ્ક્વેર 1 જ થઈ જાય એટલે આન્સર આવશે √2. અહીંયા લખીએ. ચલો r ઇઝ ઇક્વલ ટુ આયા √2. પછી થીટાની વાત કરો. ચલો થીટા ઇઝ ઇક્વલ ટુ લખવાનું tan ઇન્વર્સ મોડ્યુલ ઓફ y/x. તો tan ઇન્વર્સ y ની વેલ્યુ 1, x ની વેલ્યુ -1. ચલો 1/1 એટલે મેં તમને કીધું, શું કીધું કે tan નો જવાબ 1 આવે 45 એટલે કે π/4 આગળ આવે. પણ અહીંયા x માઇનસ છે અને y પ્લસ છે તો અહીંયા જ આવે. તો અહીંયા જવા માટે શું કરવાનું? પાઈ માંથી માઇનસ કરવાનો એંગલ. તો પાઈ માંથી કયો એંગલ માઇનસ કરવાનો? તો કે π/4 આ માઇનસ કરવાનો. તો પાઈ માઇનસ π/4 એટલે કે 3π/4 આવશે. તો આપણે આનું ધ્રુવીય સ્વરૂપ લખીએ. પહેલા ફોર્મ્યુલા લખ્યા પછી z ઇઝ ઇક્વલ ટુ r into cos theta plus I sin theta. તો therefore z is equal to √2 લખવાનું છે. cos જોડે 3π/4 plus I sin 3π/4. તો આ મારો આન્સર થઈ ગયો. આ એક્ઝામ્પલ જીટીની અંદર ઘણી બધી વાર પૂછેલો છે 4 માર્કની અંદર, તો તમે આ રીતે એને યાદ રાખી શકો છો. એક્ઝામ્પલમાં હજુ પ્રોબ્લેમ લાગતી હોય તો 2-2 વાર ગણી નાખવાના. તે છતાં પણ ના સમજ પડે તો તમે મને કહી શકો છો. બાકી એકવાર દેખવામાં દાખલા નહીં આવડી જાય, સમજ પડી જશે, પણ તમારે એને 1-2 વાર ગણવા પડશે. ઓકે, 4 હું ગણ્યા. હવે બીજા 2 તમારી માટે હોમવર્કમાં અહીંયા મૂકેલા છે. હવે આમાં તો દેખો બંને પ્લસ જ છે એટલે પહેલા ક્વોડ્રન્ટમાં જ આવશે. આમાં અહીંયા થોડું અલગ છે. શું અલગ છે? અહીંયા કે x પ્લસમાં છે અને y કેવો છે? માઇનસમાં છે. તો x પ્લસ ને y માઇનસમાં તો શું કરવાનું? ચલો પ્લસની વાત મેં કરી દીધી, મેં ગણાવી દીધો એક્ઝામ્પલ. માઇનસ પ્લસની બી વાત કરી દીધી, મેં ગણાવી લીધો. પણ આ જે એક્ઝામ્પલ છે એમાં પ્લસ માઇનસ છે એટલે x તો પ્લસ છે અને y માઇનસ છે. તો જો અહીંયા તો મેં એવું કીધું તમને કે ટેબલમાં જે હોય તે ડાયરેક્ટ આન્સર લખી દેવાનો. ડાયરેક્ટ જે થીટા આવે તે જ. અહીંયા કરવું હોય તો શું કરવાનું? પાઈમાંથી થીટાને માઇનસ કરવાનું, કારણ કે અહીંયા પાઈ હોય એમાંથી પાછળ આવવું પડે. પણ જો અહીંયા લખવું હોય તો આપણે આમ ફરતા હોય એની જગ્યાએ રિવર્સમાં ફરીએ છીએ. તો જે એંગલ આવે એને ડાયરેક્ટ આગળ માઇનસ લગાવી દેવાનું એટલે કે માઇનસ થીટા લખવાનું. અહીંયા ડાયરેક્ટ પ્લસ થીટા. ક્યારે x પ્લસ ને y માઇનસમાં હોય તો માઇનસ થીટા લખવાનું. હવે જેવી રીતે અહીંયા પાઈમાંથી માઇનસ કરીએ છીએ એવી રીતે અહીંયાથી પાઈમાં પ્લસ કરવું પડે. પણ પાઈમાં કયો ખૂણો પ્લસ થાય? તો કે માઇનસ થીટા. ખબર પડી? તો આને આવી રીતે લખીએ છીએ આપણે યાદ રાખવા માટે. આમ તો માઇનસ વાળો આવતો નથી, પણ જો બંને માઇનસ આવે તો રિવર્સ જવાનું છે. જેમ કે અહીંયા જવા માટે પાઈ માઇનસ થીટા કરીએ છીએ તો આમાં થીટા માઇનસ પાઈ કરી દેવાનો. એટલે ટેબલમાં જે ખૂણો આવતો હોય એમાંથી પાઈ માઇનસ કરી દેવાનો. આ બંને માઇનસ વાળો તો બહુ રેર છે, કોઈક વાર જ પૂછાય. એવો બી એક એક્ઝામ્પલ એવું હોય તો એડ કરી દઈએ. દેખો જરા, z ઇઝ ઇક્વલ ટુ -1 -√3i. જેમાં x ની વેલ્યુ બી -1, y ની બી વેલ્યુ -1 એટલે બધે માઇનસ થઈ જશે. તમે એનું tan ઇન્વર્સ લગાવશો તો ઉપર y એટલે -√3, નીચે x -1, બંને માઇનસ એટલે અહીંયા આવે. તો tan નો જવાબ જે √3 છે એ કઈ જગ્યાએ આવતો હતો? આપણો π/3 આગળ. તો અહીંયા થીટા બરાબર લખવાનું π/3 - પાઈ. જે થીટા આવે એમાંથી પાઈને માઇનસ કરવાનું.
તો આનો આન્સર તમારો આવશે -2π/3. ઓકે, આ એક્ઝામ્પલ બી ગણી નાખજો. ચાલો, આ 3 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. ભાઈ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે અત્યાર સુધી. આ ત્રીજી ટાઈપ આપણી આ ચેપ્ટરની, પણ આમાં હું ગેરંટી આપું છું કે આ એક્ઝામ્પલ તમને 4 માર્કમાં પૂછાશે જ. ઓકે, તો બધી વસ્તુ તૈયાર કરી દેવાની. કોઈ બી જગ્યાએ પ્રોબ્લેમ હોય તો મને કહેવાનું, આપણે એને સોલ્વ કરી દઈશું. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 4 સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.